લાગા વિવાદ છે, સેવક સાથે આજે મીટિંગ થઈ, મીટિંગની અંદર શું નિર્ણય લેવામાં આવે છે? આજની મીટિંગ ઘણી ફળદ્રુપ રહી. સેવકને મેં કહું તમારા આ મુદ્દામાં ધ્યાનમાં નથી, એટલે આ મિનિટ અત્યારે 2 મહિના પેન્ડિંગ રાખું છું. 2 મહિના પહેલા આ બધું સરળ કહીને તમારી જોડે વાત કરીને તમે કહેશો એમ કરીશું. અમે 2 મહિના પછી આ જે લાગાની જે વાત કરવામાં આવે છે, લાગો વધારવામાં આવશે ખરો? વધારવામાં તો ક્યાંથી આવશે, ઘટાડવામાં આવશે ને એમ કહો તમે યાર. તમે વાત કરો છો એવી યાર. તો સર પ્રશ્ન એ છે કે આ લાગાઓ વધારવા કેમ પડ્યો? તમે જુઓ, મંદિર આપણું ડાકોરનું મંદિર કેટલું બેકવર્ડ ગણાય છે. જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ. અરે હું તો કહું જોઈએ, આ બધું બરોડા કરે છે એ મંદિર, પાવાગઢ છે, કેટલા રૂપિયા ત્યાં આવે છે. આ મંદિરની આવક થોડીક બી સુધરશે તો અહીંયા તો નગરપાલિકા કોઈ કામ કરતી નથી. બહાર નગરપાલિકાનું કામ બી આપણે ઉપાડી લઈએ ને ડાકોરને થોડું ચોખ્ખું બનાવીએ તો પબ્લિકને આવવાનો મૂડ છે. એટલા માટે મેં તો બધું કરેલું છે. એટલે આ લાગો જે વધારશો એનાથી પૈસા આવશે એ પ્રજાહિતમાં વપરાશે. પ્રજાહિતમાં વપરાશે ચોક્કસ. પણ હવે સેવક ભાઈઓ વિરોધ કરી રહ્યા છે તો તમે એવું કહો છો કે ઘટાડવાનો છે આગામી દિવસમાં? ના ના, મેં એમને શું કીધું કે 2 મહિનામાં આપણે ઇન્ટરનલ કોન્ફરન્સ મીટિંગ કરીશું અને તમને ને મને ન્યાય થશે એ આપણે કરીશું. ખાસ તો વાત એ છે કે આજે તમે પ્રશ્ન જે કહ્યો કે નગરપાલિકાનો જે પ્રશ્ન છે એ અમે એને સોલ્વ કરીશું, એટલે સરકાર સોલ્વ નહીં કરે, તમે ટ્રસ્ટીઓ સોલ્વ કરશો. આટલા વર્ષોથી આપ લોકો અહીંયા બિરાજો છો, તમે કયું ડાકોરનું મંદિર સુધર્યું? હું તો અહીંથી ને ત્યાં જઉં છું, આપણે બેઠક જઈ શકતો નથી, નાકમાં રૂમાલ નાખીને જઉં છું. એટલે જો તમે હા તો એટલે જ કહું છું, તમે લોકો આજ સુધી કેમ એક કામ ના ઉપાડ્યું? મેં ઉપાડ્યું છે. ગિરીશભાઈ, તમારી આખી વાત તમે જે રજૂઆત કરો છો, તમે પોતે હવે ટ્રસ્ટી છો, સરકારની અંદર તમારી કોઈ રજૂઆત થશે આ બાબતે? ચોક્કસ થશે. કયા પ્રકારની રજૂઆતો કરશો? આ બધી વસ્તુ એમની કે તમારી જવાબદારી અમે કઈ રીતે કરીએ? ડાકોરને સ્વચ્છ બનાવવાનું કામ કોનું છે? સરકારનું છે. એટલે આ લાગો જે વધારવામાં આવતો હતો એ પ્રજાલક્ષી કામ કરવા, ડાકોરનો વિકાસ કરવા માટે. હા ચોક્કસ ચોક્કસ. મારે કોઈ સેવકભાઈ ઉપર એના પેટ પર પાટું મારવાની કોઈ ઈચ્છા જ નથી. અને મેં કહું, મને તો આ 3 મંદિરનો વહીવટ મેં જોયેલો છે. શ્રીનાથજીમાં કરેલો છે, શામળાજીમાં કરેલો છે. ભગવાન દયાથી છેલ્લી જિંદગીમાં રણછોડરાયનો વહીવટ મળ્યો એ કરીશું. બેકાર આવ્યા છે અન્ય યાત્રાધામોમાં આ દરેક ભાવિક ભક્તોને કે અત્યારે જે લાગો અત્યારે જે ચાલુ છે, જેવું કે ધજાના 610 રૂપિયા એ જ ચાલુ રહેશે. એ જ ચાલુ રહેશે 2 મહિના સુધી. 2 મહિના સુધી એ જ લાગો આજની તારીખથી 2 મહિના 2 મહિના સુધી. તમે કહો છો ડાકોરનો વિકાસ તમારે કરવો છે તો સરકાર સાથે તમારે એ બાબતે કોઈ ચર્ચા થઈ છે? એ તો હવે કરીશું ને. ભાઈ ડાકોર જઈને જોયું છે કે આ તો કેવી ગંદકી, દુકાનો ગમે તેમ થઈ ગઈ છે. તમારે એક લાઈનસર બધી વસ્તુ ગોઠવાવી જોઈએ. રોડ રસ્તા ખાબડ ખુદડ છે, ઘરડા માણસો પડે તો ખબર ના પડે એવું છે. તો એ તો આપણે જોવું પડશે ને. આના માટે સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્યએ આ અંગે કંઈ કર્યું છે ખરું? એ મને ખબર નથી. જી, આપનો પરિચય? મારું નામ જગદીશભાઈ સેવક. જગદીશભાઈ, નાગા વિવાદ હતો, ટ્રસ્ટી સાથે આજે મીટિંગ થઈ, મીટિંગની અંદર શું પરિણામ આવ્યું છે? મીટિંગની અંદર આજે જે ટ્રસ્ટી હતા, અત્યારે હાજર ટ્રસ્ટી એ અત્યારે આવ્યા હતા, એમની સાથે અમારા સેવક ભાઈઓની મીટિંગ થઈ. અમને મીટિંગ કરતાં એવું જાણ થઈ કે હજુ સ્કીમનો અભ્યાસ સાહેબે કર્યો નથી લાગતો. મંદિરની જે સ્કીમ છે એ સ્કીમનો અભ્યાસ બરાબર કર્યો નથી અને કદાચ આ લાગો વધારો થયો હશે, એમાં અમુક વસ્તુના લાગાના કેટલા પૈસા વધે એ પણ એમને કદાચ ખબર નથી. બીજું કે આપશ્રીના માધ્યમથી એવી ખબર પડી કે આપે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ લાગો વધારીને શું કરશો, તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે અમે ડાકોરનો વિકાસ કરીશું. આ પૈસા ડાકોરના વિકાસ માટે નહીં. ડાકોરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે ને એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે. એટલે ડાકોરનો વિકાસ એની જાતે ખાલી એમનું ધ્યાન દોરવાનું છે મંદિરે, ના કે મંદિરનો ખર્ચો મંદિરની બહાર કરવો જોઈએ, જેથી કરીને લાગો વધારવાની જરૂર પડી. લાગો એટલા માટે અમે ના કહીએ છીએ કે મંદિરની અત્યારે મંદિર પર કોઈ આફત નથી કે કોઈ એવી ઇન્કમ સોર્સિસમાં ઘટ થઈ હોય મંદિરને. એટલા માટે મંદિર જેમ યથાવત ચાલતું હતું અને બરોબર આગળ ચાલવાનું જ છે અને આવકનો કોઈ ઘટાડો નથી. કેમ કે અમે પગાર પૈસો લેતા નથી, સ્કીમની અંદર ઉલ્લેખ નથી અમારા પગાર પૈસાનો. અમે કેવલ અમારા વારાના અધિકારી છે, ઠાકુરજી પાસે બેસવાના અધિકારી છે ને અમે પ્રસાદના અધિકારી છે. પણ અમે
જે યજમાન વૃત્તિથી જોડાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યાં લાગુ વધ્યો છે ત્યાં અમારા પેટ પર પાટું પડે એમ છે, એટલા માટે અમે ટ્રસ્ટ મંડળનો વિરોધ કર્યો હતો. પણ આજની મિટિંગ કરતાં ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે મને 2 મહિનાનો સમય આપો અને આપના સૂચનો રજૂ કરો. તો અમે એવું પણ કીધું કે અત્યારે તમારી સામે જે પ્રત્યક્ષ રજૂઆત કરી એ જ અમારા સૂચનો છે સાહેબ. આપ લાગુ ના વધારો તો સારું છે, વૈષ્ણવોની લાગણી દુભાશે અને અમારા પેટ પર પાટું વાગશે. તો પણ એમણે 2 મહિનાનો સમય માગ્યો, તે અમે ચલાવી લીધું છે કે અમે 2 મહિનાની આવતીકાલની તારીખમાં અમે અમારા સૂચનો મોકલીશું. ભલે તમને મૌખિક અમે રજૂઆત કરી, આવતીકાલની તારીખમાં અમે અમારા સૂચનો આપીશું અને એ સૂચનોના આધારે અમે એવું વિચારીએ કે આનો આજ જૂનો લાગો, જેમ કે 610 રૂપિયા ધજાનો લાગો છે, એવા બધા જ તમામ મનોરથોના લાગા જૂના જ રહે અને વૈષ્ણવોને પરવડે અને ઠાકોરજી એમની પર રાજી રહે અને અમારી પર રાજી રહે એવી અપેક્ષા રાખું 2 છું. મહિના પછી તમારી વાત સાંભળવામાં નહીં આવે અથવા નવો ભાવ દર લાગુ કરી દેશે તો શું કરશો? તો અમે લોકો આ મરણાંત ઉપવાસ પર ઉતારવાના છે, કારણ કે આ તો ઠાકોરજીની શાખની સવાલ છે. ટ્રસ્ટી તો હમણાં આવ્યા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે નિમ્યા છે, પણ ઠાકોરજી પાસે જ્યારથી ઠાકોરજી ડાકોરમાં આવ્યા દ્વારકાથી, ત્યારથી વંશ પરંપરાગત અમારી પેઢીઓ સેવા કરતી આવી છે. અમે ઠાકોરજીને ઓળખીએ છીએ કે એમને શું જોઈએ છે, ના કે તમે નક્કી કરો એ.